આ કડિયા, આ સુરવાલ, આ ચોરણી હવે આ બધા પહેરવા વયા ગયા. હવે તો સાલું કેવા કેવા કપડા એવા તમે નક્કી નહીં કરો. જીન્સના પેન્ટ લેવા જાય તો એમ કે મને ફંકી આપો. પેલા તો વડીલોને પૈસા નહોતા એટલે બાપુ દેવનાથ બાપુ પેન્ટ ફાટી જાય, તૂટી જાય તો એને થીગડા મારતા વડીલો. આપણા થીગડા મારી અને બજારમાં નીકળે, કોઈ રૂપિયાવાળા હોય તો એને થીગડું ન માર્યું, ગરીબને થીગડા ફરજિયાત હતા. અટાણે જેટલા રૂપિયાવાળા છે ને એ બધા સાલા ફંકી પહેરે છે. કાં તો ઢીચણે તૂટ્યું હોય, કાં તો ઉપર તૂટી ગયેલું હોય. એ પાછી ફેશન છે. તમે જો સમયનું પરિવર્તન તો જુઓ. આપણે રમકડા કેવા ભગવાનના છે, કેવા નાચ નચાવે છે, કરોડો રૂપિયા છે, તો લુગડાની ચોઈસ આપણી કપડાની તો તૂટલ્યા જ છે બધાને. કે કાં તો કે ફંકી પહેર્યા છે, એ ક્યારેક હું પહેરું છું એમાં. હવે તો મારે ક્યાં જવું, સમય હાલવું તો ખરું ને. પણ પેલા થીગડું મારેલું હોય તો આપણે એમ કહેતા ગરીબ માણસ છે, થીગડાવાળા કપડાં પહેર્યા છે. એમ હજી એક સમય એવો આવશે કે આવા વડીલો આવી માવડીઓ જે કપડાં જે પહેરવેશ પહેરે છે ને એને દુનિયાને સેલ્ફી લેવા ફોટા પાડવા ઊભું રહેવું પડશે કે અમે પહેરવા કેમ અમારે પહેરવો. આવનારી પેઢીઓને આ કપડાં પહેરતાય નહીં આવડે કે આપણે કેમ આ પહેરવા, આ કેડિયું કેમ પહેરવાનું. હવે તમે જો વડીલે જીમીન કાપડાના બધા પેલાના દેવનાથ બાપુ પહેરવેશ હતા. આજે વિદેશવાળાને નોંધ લેવી પડે કે આ તો ભારતમાં જ જોવા મળે. સંપૂર્ણ અંગ જેમાં ઠકાયેલું તમને જોવા મળે એવા તો આપણા પહેરવેશ હતા. આ